હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ઘણા ટાઈમથી તમને કહી રહ્યો છું, લગભગ ઓલમોસ્ટ 1 વર્ષથી કહી રહ્યો છું, કેનેડા કોને PR આપશે તો ક્યાં આગળ સિલેક્શન થઈ શકે એવી એક અનુભવ જેટલો બી છે, આનું રિસર્ચ તમારી સાથે અમે લોકો શેર કરવાની કોશિશ કરતા રહીએ છીએ. આજે એનું જ એક ઉદાહરણ આવ્યું છે જે તમારા લોકો માટે બહુ સારું ગુડ ન્યૂઝ છે. હું તમારી સાથે જે શેર કરી છે, પરંતુ આ વસ્તુની અંદર એક વસ્તુ એવી છે કે શાંતિથી તમારે જોવું પડશે. 3 જ મિનિટ કે 4 જ મિનિટની વાત હશે. જો શાંતિથી જોશો તો તમને જ ફાયદો થશે. હવે એ પહેલાં આગળ વધો તો હાઇપ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, તાકી મેક્ઝિમમ લોકો સુધી આપણે એજ્યુકેશનના વિડીયોઝ પહોંચાડી શકીએ. હવે તો કે લેટેસ્ટ જે ડ્રોની જો હું તમારી સાથે વાત કરું, 4,500 લોકોને એક સાથે કેનેડા ગવર્મેન્ટ તરફથી સિલેક્શનો મળ્યા છે. સ્કોર તમને કહું 446 ઓનલી. હવે તો કે આ 446નું જે સિલેક્શન આવ્યું છે ને, પ્રાયોરિટી કોને મળી છે ખબર છે? ફ્રેન્કોફોન કોમ્યુનિટીઝ, ફ્રેન્ચવાળાને પ્રાયોરિટી મળી છે. હવે આની અંદર 30 અથવા 50 પોઈન્ટ તો ખાલી ફ્રેન્ચ લેંગ્વેજના જ એડ થઈ ગયા હોય. ફ્રેન્ચ કરવાથી તમને ડબલ ફાયદો હોય. એક તો પ્રાયોરિટી લિસ્ટમાં બી આવો, અને બીજી વસ્તુ તમને એ થાય કે આગળ તમારા પોઈન્ટ ક્લેમ કરી શકો, જેમાં 30 પોઈન્ટ 50 પોઈન્ટ આ રીતના પોઈન્ટ્સ તમને ક્લેમિંગ કરવા મળતા હોય. હવે વસ્તુ એક સમજો કે હું કદાચ આમાંથી જો 50 પોઈન્ટ કાઢી નાખું ને, 396 વાળી વ્યક્તિ સિલેક્ટ થઈ ગઈ કહેવાય, અથવા 30 પોઈન્ટ કાઢું તો 416 પોઈન્ટવાળા લોકો સિલેક્ટ થઈ ગયા. અલ્ટિમેટલી એક જ ઇફેક્ટ આની અંદર. હવે આ લોકોનું જો 416 પર અથવા 396 પર પહોંચતા હોય ને, એટલે અલ્ટિમેટલી હું કહું 777 પણ ના હોય આપણી પાસે IELTSની અંદર. તો 777 આપીને કોઈક બેઠું છે, તો 8-8, 9-9 બેન્ડ આપીને બેઠા છે, જે 400, 450 ઉપરના સ્કોર પર અત્યારે વેઇટ કરી રહ્યા છે. એ લોકોને સિલેક્શન નથી આવ્યા, પરંતુ આ સ્કોરવાળાને સિલેક્શનો આવી ગયા છે. આ કોઈ મેજિક નથી. આ અલ્ટિમેટલી એક વસ્તુ એવી છે કે જે ડેટા આવતો હોય ને, અને જેટલું બી રિસર્ચ કરીને તમે સમજો ને, એ તમારા માટે જ ફાયદાકારક હોય. હવે આના ઉપરથી આપણને એક વસ્તુ શું સમજાય છે કે કેનેડા ગવર્મેન્ટ આટલા ટાઈમથી જે સિલેક્શનો મોકલે છે, અલ્ટિમેટલી તો ફ્રેન્ચ પ્રાયોરિટી આપવા જઈ રહી છે, ફ્રેન્કોફોન કોમ્યુનિટીને પ્રાયોરિટી આપવા જઈ રહી છે. તો આ જ પ્રોસેસને કારણે હું લગભગ ઘણા વિડીયોમાં તમને જ્યારે બી કીધું છે, એક વસ્તુ હોય છે કે હું તમને કંઈ બી સજેશન આપું યા એક રિસર્ચ પ્રમાણે જે બી અમે ડિટેલ શેર કરવાની કોશિશ કરીએ, એ અમારી તો એક કોશિશ જ છે. યુઝફુલ તમે એનો ઉપયોગ કરશો તો તમને ફાયદો થવાનો છે, તમે નથી કરવાના તો એનું નુકસાન બી તમારું જ છે. અમારું કામ તો ઓનલી છે કે તમારા સુધી માહિતી પહોંચાડીએ. ઘણી વખતે કેવું હોય કે પેરેન્ટ્સ એક્સેપ્ટ કરી લે, પરંતુ બાળકને મોકલે ને એટલે ઘણીવાર એવી રિવ્યૂ આવે કે સરને તો વાતો કરવી છે, ફ્રેન્ચ એટલું બધું અઘરું છે. અઘરું છે, પણ સામે બેનિફિટ બી તો એટલો આપીને જાય છે. આજે આની પહેલાંનો જે CEC ક્લાસવાળો ડ્રો હતો, 530, 534ની અરાઉન્ડનો ડ્રો હતો. હવે તમે એની સામે જો આને કમ્પેર કરો તો 90 જેવા પોઈન્ટ જે છે, 90 પોઈન્ટ ડાઉનવાળા સિલેક્ટ થાય, અને એમાં બી ફ્રેન્ચ લેંગ્વેજના. 30થી લઈને 50 પોઈન્ટ હું માઇનસ કરું છું, તો 100-150 પોઈન્ટ ઓછા હોવા છતાં બી વિદ્યાર્થીઓને સિલેક્શન મળ્યું છે. એક જ એમની પાસે સ્ટ્રોંગ પોઈન્ટ હતો કે કેનેડા ગવર્મેન્ટ જે કોમ્યુનિટી પર ફોકસ વધારવા જઈ રહી છે, એ લેંગ્વેજનું એમણે એક્ઝામ આપી હતી. હવે ફ્રેન્ચ A1 A2ની જો વાત કરું છું, ઘણી વખતે વિડીયોમાં કીધું એ મુજબ, તો એ તો ઇઝી છે, એટલી બધી ટફ નથી, સરળ છે. ઓનલી વર્ડિંગ્સ છે, કારણ કે અમુક વર્ડિંગ્સવાળી અમુક જે હું તમને કહું ને, કોન્વેન્ટ સ્કૂલના જે અત્યારે 6 સ્ટાન્ડર્ડથી અમુક જે કોન્વેન્ટ સ્કૂલમાં ફ્રેન્ચ લેંગ્વેજ શીખવાડવામાં આવે છે ને, એટલી ઇઝી છે જે A1 A2 લેવલની આપણે વાત કરીએ તો તમારા લોકો માટે. તો હવે આની સામે જો તમારે એક વસ્તુ સમજો કે આજે બી આ એક સાબિત એ જ થયું, આજ જે અપડેટ આવી એમાં, કે કેનેડા ગવર્મેન્ટ ધીરે ધીરે ફ્રેન્કોફોન કોમ્યુનિટી ઉપર પ્રાયોરિટી વધારે છે. પછી ભલે એમનું IELTS લેવલ 8 ના હોય, હું તો કહું છું 6.5 ઇંચ અથવા તો 7 ઇંચ જ હોય, પરંતુ ફ્રેન્ચ આવડે છે તો પ્રાયોરિટી વધે છે. કારણ કે કોમ્યુનિકેશન હશે, બિઝનેસ કોમ્યુનિકેશન હશે, જોબમાં એમને પ્રાયોરિટી આપવામાં આવતી હશે, જે બી હોય એને કારણે, પરંતુ પ્રાયોરિટી એક કોમ્યુનિટી પર વધવા જઈ રહી છે. આજે બી એક સરળ કોશિશ કરી છે અમે અમારા તરફથી. હું કહું એવી રીતના કે મેં તમારા સુધી માહિતી પહોંચાડી છે કે હજી એક વખત સાબિત થયું છે કે આવનારો સમય ફ્રેન્કોફોન કોમ્યુનિટી માટે રહેશે કેનેડાની અંદર. તૈયારી હજી નથી શરૂ કરી, અત્યારથી કરી દેજો, કારણ કે મેન્ડેટરી થશે ને ત્યારે તો આપવી જ પડશે. કે ભાઈ ગવર્મેન્ટ એવું ભવિષ્યમાં કહી દે કે ફ્રેન્ચ કમ્પલસરી થશે, તો જ્યારે કેનેડામાં સેટ થવું હશે એને આપવી જ પડશે. તો બેટર છે અત્યારે વિધાઉટ પ્રેશર પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો. અને જો અમારી કોશિશ એક સારી લાગી હોય તો લાઇક કરી દેજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.